આજે જ્યારે શાયોના સિટીની અંદર મંદિરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, એના પ્રસંગે સુંદર કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે તો કીર્તન તો આપણે પણ ગાઈ શકીએ, કલાકાર પાસે પણ ગવડાવી શકીએ, પણ જ્યારે શુદ્ધ સંતોના ભક્ત હૃદય અને કંઠે જ્યારે કીર્તન ગવાય ત્યારે એની શક્તિ ને ઓજસ કંઈક જુદું છે. શાસ્ત્રમાં કહેલું છે કે કલો કેશવ કીર્તનાથ, કે આ કલયુગની અંદર મોટા મોટા સાધન કરવાનો કોઈને સમય નથી, તપ કરવાનો કોઈને તાકાત નથી, નિયમ ધર્મ પાડવાની પણ કોઈને એવી ટેવ નથી, અને નિયમિત મંદિર દર્શન કરી ભજન ભક્તિ કરવી એવી આપણને ફુરસત નથી. ત્યારે શાસ્ત્રકારે કહ્યું છે, અને વી આર ઓલવેઝ લુકિંગ ફોર અ શોર્ટકટ, અને એમાંય પાછું અમદાવાદ, એટલે વી આર ઓલવેઝ લુકિંગ ફોર અ શોર્ટકટ એન્ડ કન્સેશન. તમે બસમાં બેસો કે ટ્રેનમાં બેસો અને આપણને કન્સેશન ટિકિટ મળતી હોય તો કલાક રાહ જોઈને પણ આપણે લઈ લઈએ છીએ, કે મનમાં એક રાહત થાય કે કંઈક આપણને પ્રાપ્તિ થઈ. પણ હકીકતની અંદર ભજન ભક્તિની અંદર કલયુગની અંદર કલ્યાણના માર્ગનો જો શોર્ટકટ હોય તો એ કીર્તન ભક્તિ છે. આપણે કીર્તન સાંભળીએ એમાં આપણું હૃદય બીજી જાતનું થઈ જાય છે. દુનિયાવી ગીત સાંભળો કે ગાયન સાંભળો કે કંઈક રાગો સાંભળો, નક્કર ચોક્કસ અસર છે, પણ ભક્તિ ભીના જ્યારે આપણે ભજન સાંભળીએ ત્યારે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બદલાતા હોય છે. તો આજનો એક શુભ પ્રસંગ, આજની આ રાત, એમાં સારંગપુરથી સંગીતજ્ઞ સંતો, I must admit that this is the first time I have heard them live and I am deeply amazed and interested. Thank you very much. બહુ અદ્ભુત ભજન કીર્તન કર્યા. એની અસર કેમ જુદી છે? એક બહુ જ મોટા કોન્ફરન્સની અંદર, શાસ્ત્રનો મોટો કોન્ફરન્સ ચાલતો હતો, વિશ્વભરના વિદ્વાનો ભેગા થયા હતા. એમાં એક પરદેશી વિદ્વાને આખી ગીતા કડકડાટ પોતે મોઢે બોલી ગયા, આખી ગીતા. અને પછી કટાક્ષથી હિન્દુ ભાઈઓને કહ્યું કે ધીસ ઇઝ યોર ગીતા. પોતે આખી મોઢે બોલે છે અને કહે છે કે બસ તમારી ગીતા આટલી જ છે. થોડો સમય પછી એક હિન્દુ સાધુ ઊભા થયા અને એ પોતે આખી કડકડાટ ગીતા મોઢે બોલી ગયા. એમણે કીધું કે તમે જે બોલ્યા એ ગીતા નથી, હું બોલ્યો એ ગીતા છે. બુદ્ધિના બળે પેલા એ દલીલ કરી કે હું બોલ્યો અને તમે બોલ્યા એમાં શબ્દ માત્ર સરખા છે, શ્લોક માત્ર સરખા છે, ઉચ્ચાર માત્ર સરખા છે, તો એમાં ભેદ શું? ત્યારે પેલા સંતે કીધું કે એક કટોરામાં હું તમને દૂધ આપું પીવા માટે, એ દૂધ કહેવાય. પણ એનું એ જ દૂધ હું કોઈક માણસની ખોપડીની અંદર તમને આપું, તે દૂધ પેય ન કહેવાય. એમ તમે જે ગીતા બોલ્યા, એક પણ ગીતાના મંત્રનું આચરણ નથી કરતા અને બોલ્યા, એ માણસની ખોપડીમાં આપેલી ગીતા જ દૂધ જેવું કહેવાય. હું જે બોલ્યો એ ગીતા કહેવાય કે શબ્દ સહ જીવું છું. એમ કોઈ કલાકાર કીર્તન ગાય એમાં મને વાંધો નથી, સુંદર અવાજે કીર્તન ગાય તોય વાંધો નથી, પણ પવિત્ર જીવન અને શુદ્ધ ભાવે અને ભક્તિ ભાવથી જે સંતો કીર્તન ગાય એ અસલી ગીતા કહેવાય. એ જ આજના દિવસની એક ખૂબી છે.
Where there is love, the world changes. ભગવાન સ્વામિનારાયણના વખતમાં જ્યારે જુનાગઢના નવાબ પાસે ગ્વાલિયરના ગવૈયા ગયા અને ગ્વાલિયરના ગવૈયાએ કીધું કે અમે કીર્તન ગાઈએ, કારણ કે એટલા બધા પ્રભાવશાળી આખા ભારતની અંદર જેની નામના, અને નવાબ પણ એ પોતે સંગીતના શોખીન હતા અને એને કીધું કે ભાઈ, જ્યારથી મેં સ્વામિનારાયણ ભગવાનના પ્રેમાનંદ સ્વામીનું ભજન સાંભળ્યું ત્યારથી મને બીજા બધા જ ભજનો અને ગાયકો અને ગવૈયાઓ ફીકા લાગે છે, મેં સાંભળવાનું બંધ કરી દીધું. આ ગવૈયાઓને એવું લાગ્યું કે એવું સ્વામિનારાયણના સંતોમાં તાકાત કઈ હશે, અને બધા શોધતા ગઢડા પહોંચ્યા. સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરે છે કે તમારા પરમહંસોમાંથી પ્રેમાનંદ કોણ છે? They were searching for him because they were touched. જ્યારે ભગવાન સ્વામિનારાયણે ભર બપોરે જમીને બેઠા હતા અને કીધું કે આ રહ્યા પ્રેમાનંદ સ્વામી, અને ગવૈયાના મનમાં હતું કે એનું ગીત સંગીત અને કેવું હશે. તે વખતે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પ્રેમાનંદ સ્વામી, તમે શુભ પ્રભાતનું ગીત ગાઓ, ભજન ગાઓ, સવારનું. હવે બધાને ખબર છે કે આપણે ત્યાં ભજન ગાવા અને રાગોની એક પ્રકારની રીતભાત છે. સવારનો હોય, બપોરનો હોય, સાંજનો હોય, રાતનો હોય, તો એ વાતાવરણ પ્રમાણે રાગ ગવાતા હોય. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણે ભર બપોરે મધ્યાહને કહ્યું કે તમે સવાર, સૂર્યોદય, ડોનનો તમે રાગ ગાઓ, ત્યારે ગવૈયાના મનમાં થોડીક એક હાંસી ઊભી થઈ અને કીધું કે આ ભગવાન પણ સમજતા નથી તો એના શિષ્ય શું સમજતા હશે. એ લોકોને હાશ થઈ, મનમાં હાંસી હતી પણ અંતરની અંદર હાશ થઈ કે આમાં કઈ બહુ દમ નહીં હોય. અને પ્રેમાનંદ સ્વામીએ પ્રભાતિયાનો રાગ છેડ્યો અને ગવૈયાના આશ્ચર્ય વચ્ચે સૂર્ય જે મધ્યાનો હતો તે શાંત થવા લાગ્યો, ધીરે ધીરે ઢળવા લાગ્યો અને સૂર્યોદયના કિરણો વહેવા લાગ્યા, પંખીઓ કિલકિલાટ કરવા લાગ્યા અને આખા વાતાવરણની અંદર મંદ મંદ પવન વાવા લાગ્યો. કેમ કે પ્રેમાનંદ સ્વામીના અવાજ અને ગાયકીમાં એવી તાકાત હતી કે મધ્યાહનનો સૂરજ પણ પ્રભાતનો સૂર્ય બની શકે એમ છે. ભગવાન સ્વામિનારાયણના સંતોના સંગીતની અંદર વર્તન, ભક્તિ અને શ્રદ્ધાની તાકાત હતી. ધ બ્યુટી ઓફ BAPS સ્વામિનારાયણ સંસ્થા. પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો કર્યા, મહંત સ્વામી મહારાજ અત્યારે સત્સંગ કરાવે છે અને સમાજને સુધારે છે, પણ સૌથી મોટી એમની તાકાત છે એક ભક્તિનો રંગ અને એક શ્રદ્ધાની તાકાત ઉત્પન્ન કરી છે. ધ પાવર ઓફ લવ ઇઝ ઇન્ફિનિટ. આપણે માનીએ છીએ કે શ્રદ્ધા અને ભક્તિની તાકાત કેટલી છે, તો મહાભારત વખતનો પ્રસંગ છે કે જ્યારે પાંડવો પોતે વન વિચરણ કરી રહ્યા હતા અને ગુપ્તવાસની અંદર હતા, કોઈ જગ્યાએ જવાય નહીં અને વનમાં રહેવાનો વારો હતો. તો ભીમનો એક એમની પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી દિવસ દરમિયાન શિવલિંગની પૂજા ન થાય ત્યાં સુધી એ જમતા નહીં. એટલા મોટા એ પ્રખંડ અને પ્રચંડ શિવ ભક્ત હતા. એટલે રોજ સવારે બધા 5 પાંડવો હોય, એનું એક જ કામ કે જંગલની અંદર કોઈ જગ્યાએ શિવલિંગના દર્શન થાય તો એ લોકોને રાહત થાય, કારણ કે જે દિવસે ભીમ ન જમે તે દિવસે કોઈ ન જમે, કારણ કે ભીમ ભૂખ્યા હોય અને 4 પાંડવ જમી શકે. બધા જ ગભરાય. અ હંગ્રી મેન ઇઝ એન એંગ્રી મેન. આપણને અનુભવ છે ને, તમે ઘરે જાઓ અને જરાક ગુસ્સામાં હોય તો તમારા ધર્મપત્ની તરત જ ગરમ ચા આપી દે એટલે તમને રાહત થઈ જાય, તરત જમાડી દે.
આ બાજુ એક દિવસ એવો બન્યો કે સવારથી શોધ્યા કરે ને શિવલિંગ મળે જ નહીં. અર્જુનને ચિંતા થઈ કે જો આ શિવલિંગ નહીં મળે તો રાતના ભોજન ભેગા અમે થઈશું નહીં, અને રાત કેવી રીતના કાઢશું. એટલે અર્જુન બહુ જ, એ પાછા નટખટ પણ હતા અને પ્રેક્ટિકલ હતા. એટલે બધા જ છૂટા પડીને શોધતા હતા, તો પણ શિવલિંગ મળે નહીં, શિવલિંગ ને મળે. કુદરતી શિવલિંગ પણ ના મળ્યું. એટલે અર્જુને શું કર્યું કે એક લોટો હતો ને, લોટો લીધો, ઊંધો કર્યો અને એના ઉપર માટી ધરબી દીધી, થોડું ઘણું દૂધ પધરાઈ દીધું અને બીલીપત્ર ચડાવી દીધા. એટલે એવું લાગે કે આના ઉપર કેટલાય દિવસથી કોક પૂજા કરી રહ્યું છે. આવું આખું દ્રશ્યનું રચના કરી અર્જુને મોટેથી બૂમ પાડી કે જય ભોલેનાથ, કે શિવલિંગ મળી ગયું. એટલે બધા જ પાંડવો દોડતા અને પહેલો કોણ આવ્યું? ભીમ. બધાને ખસેડ્યા કે કહેતો હતો કે નહીં કે મારી ભક્તિ સાચી છે, ભગવાન મને દર્શન દે જ. અર્જુન કે જલ્દી પૂજા કરી લે અને આપણે ભાણા ભેગા થઈએ. એટલે પેલા એ આરામથી નાઈ ધોઈ પવિત્ર થઈ અને પછી દૂધ રેડ્યું, બીલીપત્ર રેડ્યા અને પછી એના ઉપર પૂજન કરી અને પછી તરત જ પૂજા કરીને અર્જુન એને હાથ પકડીને જમવા ભેગા લઈ ગયા. જ્યારે બધા પાંડવો જમતા અર્જુનથી છે ને હસ્યા વગર રહેવાય નહીં. ભીમ જમતા હતા અને અર્જુન હસ્યા કરે. ભીમ કે ભાઈ તને પ્રશ્ન શું છે? કે કાંઈ નહીં, કે તું પેલા જમી લે. એક એના પ્રશ્ન હતો કે તું પેલા જમી લે. જમી લીધા પછી બધાએ ઓળકાર ખાધો, હાથ ધોયા અને શાંતિથી બેઠા ને પાણી પીતા હતા. ત્યારે ભીમે કીધું કે ભાઈ જો તું દાંત કાઢવાનું બંધ કર, નીકર હું કાઢી આપીશ. સ્ટોપ લાફિંગ એન્ડ સ્માઇલિંગ એટ મી. ત્યારે અર્જુને કીધું કે ભાઈ તું ભક્તિ કરે છે, શ્રદ્ધા કરે છે, પણ એ શિવલિંગ હતું જ નહીં. એ તો મેં લોટો લઈને ઊંધો વાળીને એના ઉપર માટી ધરબીને એના પર બીલીપત્ર ચડાવ્યા અને દૂધના છંટકાવ કર્યા, એટલે તને શિવલિંગનો ભાસ થયો છે. પણ જે થયું હોય, આપણે તો જમવા ભેગા થયા. ભીમ અર્જુનની બોચી પકડીને ત્યાં લઈ ગયા અને જંગલની અંદર એને કીધું કે જો આ રહ્યું મારું શિવલિંગ, એમ કરીને એકલે બીલીપત્ર કાઢ્યા અને જ્યારે માટી કાઢી તે તાંબાનો લોટો શિવલિંગ બની ગયો હતો. Where there is love and where there is faith, miracles happen. તમારે ચમત્કાર જોઈએ છે? શ્રદ્ધા અને ભક્તિનો જ ચમત્કાર છે. આપણા મનની અંદર હોય કે આપણે કશું કર્યા વગર ચમત્કારની આશા રાખીએ છીએ. કશું કર્યા વગર, વોકિંગ વગર કર્યા વગર પેટ ઉતરે? અરે કરો છો તોય નથી ઉતરતું. હું એમ વાત કરું છું કે શ્રદ્ધા અને ભક્તિ વગર ચમત્કાર શક્ય નથી. અને ધ પાવર ઓફ લવ ઇઝ સો મચ. અત્યારે તમને કદાચ લાગતું હશે કે બ્રહ્મવિહારી સ્વામીએ આપણને શાસ્ત્રના દ્રષ્ટાંત દીધા અને મહાભારતની વાતો કરી, પણ અત્યારની શું, તો અત્યારની તમને વાત કરું, તમને ખબર પડશે. પ્રેક્ટિકલ સાયન્ટિફિક રીઝન્સ એન્ડ પ્રૂફ. શિકાગોની અંદર એક 21 વર્ષનો યુવાન સ્કીઈંગ કરવા ગયો અને ઊંધો પડી ગયો અને એટલું બધું માથામાં વાગ્યું કે પોતે કોમામાં જતો રહ્યો. મહિનાઓ કોમામાં, બારે નીકળે નહીં. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા. પછી ડોક્ટરોએ કહ્યું કે આ વ્યક્તિ કોમામાંથી બહાર નહીં આવે, એને જે પ્રિય વસ્તુ એ સંભળાવો. તો લોકોએ કીધું કે એના માટે પ્રિયમાં પ્રિય એની માતા. તો કે બધું બાજુ પર મૂકો, એની માતાને કહો કે રોજ આવીને 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક આની જોડે વાતો કરે. આ આખો પ્રસંગ ડોક્યુમેન્ટેડ છે. આ સાયન્સ છે, આ મેડિકલ સાયન્સ છે. થોડા જ અઠવાડિયામાં, બીજી કોઈ દવા નહીં, એની માતા આ બેભાન થયેલા બાળક જોડે, કોમામાં રહેલો બાળક જોડે રોજ વાતો કરે. એને આંખો ખોલી તો બરાબર, જ્યારે બ્રેઇન કોમામાં હોય ત્યારે બ્રેઇન ડેમેજ થાય જ. હલી ન શકે, બોલી ન શકે, કશું ના કરી શકે, યાદ શક્તિ ના રહે. આ સાયન્ટિફિક મેગેઝિનની અંદર લખ્યું છે કે આ છોકરો એટલો રિકવર થયો
કે એ ક્યારેય કોમામાં ગયો નતો, એવી એની શક્તિ પાછી આવી અને ફરીવાર એ સ્કીઈંગ ગયો. એને સ્કીઈંગનો પણ ભય ન રહ્યો. એક માતાના અવાજ અને પ્રેમમાં આવી તાકાત છે. પણ તમે ઘરે બેસીને ખાલી ઘાંટા જ પાડો. ધ પ્રોબ્લેમ ઇઝ આવર્સ. આપણા શબ્દમાં અને ભાવમાં તાકાત છે, પણ આપણે ભાવ કોઈને આપીએ જ નહીં. અને શબ્દ પણ ક્રૂર જ બોલીએ, પછી ચમત્કારની આશા નહીં રાખતા. ધ પાવર ઓફ પ્યોર લવ એન્ડ ડિવોશન ઓફ અ મધર કેન ચેન્જ અ ડેડ બોય. એ તો તમે મનુષ્યની અંદર વાત કરી, પણ કુદરતની અંદર એવી તાકાત છે. ન્યૂ મેક્સિકો અમેરિકામાં એક સિટી છે, ત્યાં લુથર બર્બેન્ક કરીને એક બોટનિસ્ટ છે. એને એક પ્રયોગ કર્યો કે એને પોતાના આખા જ ઘર આંગણે ચારે બાજુ કેક્ટસ કહેતા કે થોર, નાના મોટા પ્રકારના થોરના ઝાડ ઉગાડ્યા, પ્લાન્ટ્સ. પણ એના મનમાં એક પ્રશ્ન થયો કે આ થોર કાંટા કેમ રાખે છે? કારણ કે જે ડેઝર્ટ કહેતા કે રણના વાતાવરણમાં કોઈ પશુ પંખી કોઈ પણ એને ખાવા આવે એનું પ્રોટેક્શન માટે કાંટા રાખે છે. એને વિચાર કર્યો કે મારા ઘર, મારી પ્રયોગશાળામાં મારા પ્રેમની અંદર કાંટાની જરૂર નથી અને આ થોરને કોઈ ભય નથી. તો રોજ એક થોર જોડે વાતો કરે પ્રેમથી કે તને અહીંયા કોઈ ભય નથી, તારે કાંટાની જરૂર નથી. તને કોઈ ભય નથી, તારે કાંટાની જરૂર નથી. તો મેં પોતે આ ફોટો જોયો છે અને વિડીયો જોઈ છે કે એના થોરમાંથી એક થોરનું પાન પ્રગટ્યું, જેમાં એક પણ કાંટો નહોતો. થોર પણ કાંટા મૂકી શકે છે. ઇફ યુ ટ્રીટ યોર ફ્રેન્ડ્સ, ઇફ યુ ટ્રીટ યોર ચિલ્ડ્રન, તમે તમારા મિત્રો, તમારા બાળકો, તમારા વ્યવહારો અત્યંત પ્રેમથી અને નિર્ભય થકા કરશો, તો ભલા સંબંધની અંદર કાંટા પણ ખરી જશે અને સંબંધો પણ સારા થઈ શકશે. આ શીખવાડે છે આપણી કીર્તન ભક્તિ. પુટ યોર લવ, પુટ યોર ફેથ. કદાચ તમે કહેશો કે સ્વામી મૂળભૂત જ સ્વભાવ ખરાબ હોય. અક્ષર ડેરીની અંદર, આ તો મજાકની વાત છે, સાચી વાત નથી. અક્ષર ડેરીની અંદર એક ભાઈ અને એક કપલ, એ પોતે પ્રદક્ષિણા કરતા હશે અને થોડીક વાર રહીને ધર્મપત્નીએ વાત કરી કે ભગવાન, હે મહારાજ, હે સ્વામી, મને જન્મ જન્મ આજ પતિદેવ આપજો. પછી પેલા પતિ કીધું કે મહારાજ પણ મારું સાંભળીને કરજો. ભક્ત હોય, બધું જ હોય, પણ સ્વભાવ હોય ને તો તમને નડે અને તમને એમ લાગે કે આ ક્યારેય બદલાય એવા નથી. મહંત સ્વામી પોતે આ દ્રષ્ટાંત આપ્યું હતું. એવું દ્રષ્ટાંત પ્રસાદીનું છે, આપની આગળ રજૂ કરું છું. જો તમારો પ્રેમ સાચો હોય, અહીંયા આપણે બધા બેઠા છે, આમાં બધા સ્વામિનારાયણ હોય એવી જરૂરી નથી. અરે કેટલાક એવા હશે કે કદાચ તમે ભગવાનમાં માનતા બી નહીં હો. કેટલાક એવા હશે કે દેખાવ કરતા હશે કે અમે ભગવાનમાં માનીએ છીએ, પણ છુપા નાસ્તિક હશો. ઇટ ડઝન્ટ મેટર. હું એમ તમને કહું છું, આજનો માહોલ એવો છે કે ઇટ ડઝન્ટ મેટર. એક ભાઈ, એની પાસે એક રીંછનું બચ્ચું હતું, નાનકડું રીંછ, બેર કહીએ ને. કોઈ પણ વસ્તુ નાનું હોય ને બહુ માયાળું લાગે. કૂતરાના નાના ગલુડિયા હોય અને પછી ડાઘિયા થાય ત્યારે પ્રશ્ન છે ને. નાના બાળકો કોઈના હોય ને આપણને વાલ ઉત્પન્ન થાય. કુડ બી એનીબડી. તો એક નાનું રીંછનું બચ્ચું હતું અને રીંછ એ પોતે ભેગું જ રાખે, એના હૈયામાં રાખે અને પ્રેમથી એ સાચવે. એને એક વાર એવો આવ્યો કે પોતે જ્યાં રહેતો હતો એ શહેર બદલવાનો વારો આવ્યો અને બીજા શહેરમાં જવાનું થયું. હવે બીજા શહેરમાં સામાન લઈ જઈ શકે, પણ આવા રીંછ કેવા પાલતુ તો કહેવાય નહીં, વાઇલ્ડ એનિમલ્સ તમે પ્લેનમાં ના લઈ જઈ શકો. એટલે એને નક્કી કર્યું કે મારા શહેરની અંદર જે ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય, એમાં હું આ રીંછનું બચ્ચું ભેટ આપી આવું. એટલે એ ત્યાં ગયા પ્રાણી સંગ્રહાલયમાં. બહુ જ પ્રેમથી એક પોતાના છાતીનો ટુકડો ભેટ આપતો હોય એવી રીતના
ત્યાં આમ ટગરે ટગરે જોઈ અને પેલાને કીધું કે આને સાચવજે, પ્રાણથી સાચવજો, આ મારા રીંછનું બચ્ચું છે, બહુ જ મેં પ્રેમ આપ્યો છે, આમ તેમ નહીં આપણે બહુ ઉપદેશ આપીએ. પછી તો એ બીજા ગામમાં જતો રહ્યો. 10-12 વર્ષ પછી પાછો આવ્યો. વર્ષો પછી 10-12 વર્ષ પછી પોતાના ગામમાં પાછો આવ્યો તો પહેલો ક્યાં ગયો હશે? ક્યાં ગયો હશે? એ ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં ગયો. ચોથા નંબરના પાંજરામાં એને જ્યાં બચ્ચું મૂક્યું હતું ત્યાં એક મોટું રીંછ હતું. ભગવાનનું કરવું એવું કે તે જ વખતે ઝૂ કીપર ત્યાં આવ્યો અને એને જમાડવાનો વારો હતો, એટલે પાંજરાનું બારણું ખુલ્લું હતું. લોકો જોતા હતા આ માણસ આખી રેલિંગ કૂદીને અંદર ગયો, કોઈને પૂછ્યા વગર સીધો પાંજરામાં ગયો. રીંછ જાયન્ટ મોટું થઈ ગયું હતું તો રીંછ એની સાથે કુસ્તી કરવા લાગ્યો, આ એની જોડે કુસ્તી કરવા લાગ્યો. રીંછ ફરે, આ ફરે, એકબીજા ગોળમટા ખાય અને આખા લોકો બધા જોયા કરે ને બધાને આશ્ચર્યચકિત થઈ ગયો. જે જમાડવા આવ્યો હતો ઝૂ કીપર એ પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને બધાએ તાલીઓના ગડગડાટ કર્યા કે વાહ, આટલા મોટા રીંછની જોડે આ એક વ્યક્તિ તદ્દન બહારનો આવીને ગેલ કરે, આનંદ કરે, એની જોડે હેતપ્રીત કરે અને ગોળમટા ખાય. તો તાલીઓના ગડગડાટ થયા અને થોડીક વાર રહી, 10-15 મિનિટ આમ ઊભો થયો, રીંછને છોડી અને ધૂળ આમ ખંખેરવા લાગ્યો અને બહારે જઈને બધાને કીધું કે આમાં કોઈ આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે 10-12 વર્ષ પહેલા મેં જે આપેલું રીંછનું બચ્ચું એ જ આ રીંછ છે. મારો પ્રેમ અને નાતો એની જોડે પાકો છે. ત્યારે પેલા ઝૂ કીપરે કહ્યું કે ભાઈ, હું તને ક્યારનો સમજાવવા માંગતો હતો કે તે આપેલું જે બચ્ચું હતું એ તો ક્યારનું મરી ગયું હતું, આ તો બીજું રીંછ હતું. આને હાર્ટ એટેક ત્યારે આવી ગયો કે ઓ બાપ રે બાપ. પાનો ભાવાર્થ શું છે ખબર છે? ભલે પારકું રીંછ હોય પણ પોતાને માનીને તમે એની જોડે પ્રેમ કર્યો તો તમારું થઈ જાય છે. લવ, હેવ ફેથ. ભગવાનની દયાથી આ દુનિયામાં ચમત્કાર શક્ય છે. આજની કીર્તન આરાધનાની તાકાત એ છે, જો પ્રેમાનંદ સ્વામી ભર બપોર સુપ્રભાતમાં ફેરવી શકતા હોય તો આજે મહંત સ્વામીના આશીર્વાદથી તમામ સંતો જે કીર્તન ભક્તિ કરે છે એમાં મન દઈ, તમારું દિલ મૂકી અને પોતાનું માનીને તમે સાંભળજો તો આપણા સ્વભાવ રીંછ જેવા હશે તે પણ બદલાઈ જશે. એ જ આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ.